નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગૂગલ પે આપણે સૌ કોઈ ઉપયોગમાં લઈએ છીએ. આવો જાણીએ આ ગૂગલ પે નું એક નવું ફીચર્સ જે આપણા માટે ઉપયોગી થશે. તો પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પે એક નવી અપડેટ લઈને આવી છે. હવે જીપે માં પોકેટ મની ફીચર્સને રોલ આઉટ કર્યું છે. તો આવો જાણીએ કે આ ફીચરમાં એવું તો શું છે કે લોકો એની ચર્ચા કરી રહ્યા છે. તો આ એક એવું ફીચર છે જેમાં સંપૂર્ણ રીતે એક ફેમિલીની જેમ ઉપયોગ થઈ શકે. આ ફીચરમાં તમે ઘરના એક મેમ્બર્સને પણ જોડી શકો જેમની પાસે પોતાનું કોઈ બેંક એકાઉન્ટ નહીં હોય. હવે એનપીસીઆઈ અને યુપીઆઈ સર્કલમાં સૌથી મોટું અપડેટ છે. ખાસ કરીને નાના ખર્ચાઓને પહોંચી વળવા માટે આ વોલેટને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય. હવે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતો વર્ગ હોય, વૃદ્ધો હોય, એમને માટે આ ફીચર સૌથી ખાસ બની શકે. ગત વર્ષે યુપીઆઈ સર્કલ સર્વિસ શરૂ કરાઈ હોય જેમાં એક યુપીઆઈ એકાઉન્ટને 5 સભ્યો સરળતાથી ઉપયોગમાં લઈ શકે છે. હવે ગૂગલની પેમેન્ટ એપ્લિકેશન જીપેનું પોકેટ મની ફીચર પણ આની પર આધારિત છે જેમાં ઘરના જ 5 સભ્યો એનો સરળતાથી ઉપયોગ કરી શકે. હવે ખાસ વાત તો એ છે કે જે લોકો પાસે બેંક એકાઉન્ટ નથી તેઓ પણ આ સર્વિસનો ઉપયોગ કરી શકે. હવે પ્રાઇમરી મેમ્બર્સ બાકીના પોકેટ મની એકાઉન્ટમાં સરળતાથી પૈસા મોકલી શકે છે. યુપીઆઈથી પણ ચૂકવણી થઈ શકે. સુરક્ષાને ધ્યાને લઈને વહેલી પ્રાઇમરી મેમ્બરે સેકન્ડરી મેમ્બર્સની ઓળખ વેરીફાઈ કરવી પડે. જોકે સેકન્ડરી યુઝરે આઈડી ડિટેલ આપવાની રહે. આ વિગત પોતાની પાસે સાચવશે અને ફીચરનો ઉપયોગ કરવા માટે આપશે. ખોટું ટ્રાન્ઝેક્શન ન થાય અને ખોટી અજાણી વ્યક્તિને પૈસાની ચૂકવણી ન થાય એના માટે પણ સિક્યોરિટી અનિવાર્ય છે. તો હવે એ જાણીએ કે એક્ટિવ થશે કઈ રીતે. તો આ માટે પહેલા તમારા ફોન પર જીપે એપ્લિકેશનને અપડેટ કરવાની. પ્રોફાઇલમાં યુપીઆઈ સર્કલ વિકલ્પ દેખાય જ્યાં પોકેટ મનીને સેટ કરવા. હવે તમે જે વ્યક્તિને ઉમેરવા ઈચ્છો તેનું નામ અથવા ફોન નંબર પસંદ કરવાની જરૂર પડશે. વર્તુળમાં જે વ્યક્તિને ઉમેરવા માંગો તેનો યુપીઆઈ સર્કલ QR કોડ સ્કેન કરવો પડે. એ પછી માસિક મર્યાદા સેટ કરી દો અથવા તો તમે ઈચ્છો તો દરેક ચૂકવણી મંજૂર કરો. હવે વપરાશકર્તાની માહિતી, તેમનો આધાર નંબરને એડ કરી દો, યુપીઆઈ પિન દાખલ કરો, રિક્વેસ્ટ સ્વીકારી લે, પછી સર્વિસ સક્રિય થઈ જશે. દર્શક મિત્રો, આટલી સરળતાથી તમે જીપેમાં પોકેટ મની ફીચર્સને રોલ આઉટ કરી શકો છો. બેંક એકાઉન્ટ નહીં હોય તો પણ પેમેન્ટ થઈ જશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.